ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમન બાદ વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી એક સપ્તાહ એટલે કે લગભગ 6 થી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં માત્ર છૂટો છવાયો અને હળવો વરસાદ જ જોવા મળી શકે છે। દેશના અનેક ભાગમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને 15 જુલાઈ માટે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનનું એલર્ટ છે તે જાહેર કરાયું છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં છાંટા કે હળવા વરસાદની શક્યતા નિવાત કરી છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। તારીખ 20મી જુલાઈ સુધીમાં બંગાળ ઉપસાગરની શાખાના લીધે પૂર્વીય મધ્યપ્રદેશ, પૂર્વીય ભારતના ભાગો, ઉત્તર પૂર્વીય ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મોન્સૂન ધરી પર ધીરે ધીરે નીચે આવવાની શક્યતા રહેશે, એટલે 20 તારીખ સુધીમાં ઝાપટા રાજ્યના ભાગોમાં પડવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં તારીખ 24, 25, 26 મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 30 સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। સોરઠ, ગોહિલવાડ, હાલાર બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે પાક હમણાં વરસાદની ખેંચ છે, ત્યારે આ વરસાદથી પાકને જીવતદાર મળવાની પણ શક્યતા રહેશે। હવે આ તો આગાહી કરી છે અંબાલાલ પટેલે। આ સિવાય હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઈ પટ્ટી પર સ્થિતિ સામાન્ય નથી। આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। દરિયામાં પવનની ગતિ છે તે 50 કિલોમીટર પ્રતિ કલાક થી વધુ રહી શકે છે, જે માછીમારો માટે જોખમી બની શકે છે। હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે હાલમાં મોન્સૂન ટ્રફ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પૂર્વ ભારતના રાજ્યો પરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર છે તે હાલ ઓછું છે। ત્યારે આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે, આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।